તો બાળકો જે લખ્યું હતું એ બધું વયું ગયું હશે. અવાજ આવે છે ને ભાઈ બધાને? હા સર. ઝડપથી આપણે જે ઓલા સ્ટેપ્સ લખી રહ્યા હતા ને 18 નંબરનો ક્વેશ્ચન હતો ને? યસ. સેવ કરતું જવું પડશે. એવરેજ કોસ્ટ મેથડ ના આપણે સ્ટેપ્સ કરી રહ્યા હતા. પહેલું સ્ટેપ મેં તમને લખાવ્યું, રાઈટ? ફાઇન્ડ આઉટ equivalent spelling also using format. બરાબર છે. સ્ટેપ 2 આપણે લખ્યું find out average cost per unit. Average cost per unit કઈ રીતે મળશે? તો total cost divided by total units કરવાના. સાવ સાચું બાળકો, આટલું લખ્યું હતું આપણે, બરાબર છે? બાળકો સર આ હા વચ્ચે સર. કે બરાબર છે? તો ટોટલ કોસ્ટ એન્ડ ટોટલ યુનિટ્સ માટે આપણે ટેબલ એક બનાવેલું હતું. પ્લસ મટીરિયલ, લેબર, સૌથી પહેલા આપણે જોઈતી હતી કોસ્ટ. એ ટોટલ કોસ્ટ કઈ રીતે લખવાની? તો કે ઓપનિંગ add process cost total. આમાં લખ્યું છે ને બાળકો? હા સર આમ જ લખ્યું છે. હા Step સર. value of normal loss. આ આવી ટોટલ કોસ્ટ, જેને કહીશું આપણે એ. હવે આવશે ટોટલ યુનિટ્સ, જેને કહીશું બી. ઓપનિંગ WIP, process units, total units, B. Cost per unit A divided by B. બધાને એટલે બધાને બાળકો
હા સર. તો આ ટોટલ યુનિટ્સ પછી તમારે લખવાનું બાકી હતું, એ જરાક લખી નાખો, લખાઈ જાય એટલે મને કયો. લખાઈ ગયું બાળકો? હા સર ડન. યસ હા સર સર ડન. તો આપણે જે Yes, sir, ક્વેશ્ચન done. કરી રહ્યા હતા, ક્વેશ્ચન નંબર 18 હતો ને, ઇક્વિવેલન્ટ પ્રોડક્શન માટે તો ટાઈમ પાસ કરતો નથી, પછી કોપી પેસ્ટ કરી નાખીશ. એટલે હવે આપણે સ્ટેપ 2 ઉપર જઈએ એક ક્વેશ્ચનમાં, કે હવે મારે શું ગોતવું છે, મારે એવરેજ કોસ્ટ પર યુનિટ ગોતવું છે. હવે આ બહુ સિમ્પલ લોજિક ઉપર છે કે ભાઈ તમારી પાસે બેઝિકલી એવરેજ કોસ્ટ મેથડ વર્ક કઈ રીતે કરે, તો કે તમારી પાસે જ્યારે આ મહિનો ચાલુ થયો અને આ પ્રોસેસ ચાલુ થઈને ત્યારે ઓલરેડી પ્રોસેસમાં ગુડ્સ હતું કે જે થોડુંક બની ગયું હતું જ્યારે પ્રીવિયસલી આ પ્રોસેસ જે છે એ તમે ક્લોઝ કરી હતી ત્યારે, અને થોડુંક હજી બનવાનું બાકી હતું, જેને રિલેટેડ તમે ખર્ચો પણ ઓલરેડી શું કરેલો છે, ઇન્કર્ડ કરેલો છે પ્રીવિયસલી, કે જે તમે આ વખતે આ પ્રોસેસમાં કેરી ફોરવર્ડ કરી રહ્યા છો. હવે જરૂરી નથી કે ઈ પ્રીવિયસ મંથમાં જે ખર્ચો ઇન્કર્ડ કર્યો જે પર યુનિટના સેન્સમાં કરંટ મંથના અંદર પણ એ જ કોસ્ટ મેન્ટેન થઈ. એટલે એવું બને કે પ્રીવિયસલી કદાચ ઓછા રૂપિયા વાળું ગુડ્સ, આજે જાન્યુઆરી મંથની કોસ્ટ સે ફોર એક્ઝામ્પલ 20 રૂપિયા હોય, ફેબ્રુઆરીની કદાચ 21 રૂપિયા હોય, બરાબર, ઓર જાન્યુઆરીની 20 હોય, ફેબ્રુઆરીની 19.5 હોય. તો તમે જ્યારે આજે ગુડ્સ ટ્રાન્સફર કરો છો, તમે જ્યારે ક્લોઝિંગ WIP નું વેલ્યુએશન કરો છો, તો ત્યારે ઓબ્વિયસલી તમારી પાસે ઓલરેડી એક બનેલું ગુડ્સ જે હતું અને આ વખતે તમે બનાવ્યું, આ વખતે બનાવ્યું એ શેના ઉપરથી ખબર પડે ભાઈ? એ બાળકો Voice. એ Sir, બોલો બોલો ભાઈ. વોઇસ હોયો ગયો? સર કઈ સંભળાતું જ નતું વચ્ચે. પાછું કે ભાઈ એવરેજ કોસ્ટ મેથડ જે છે એ કઈ ક્યાં લોજિક ઉપર છે, તો કે બહુ સિમ્પલ છે કે તમારી પાસે આજે માનો કે આ જે આપણે વાત કરી રહ્યા છીએ ક્વેશ્ચન નંબર 18 માં પ્રોસેસ ના અંદર જે વાત કરી રહ્યા છે એ ફેબ્રુઆરી મહિનો છે. તો ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં તમારી પાસે ઓલરેડી અમુક ગુડ્સ જે છે એ પ્રોસેસમાં હતું, બરાબર કે નહીં? આ ક્યાંથી કેરી ફોરવર્ડ થઈને આવ્યું? તો કે જાન્યુઆરી મહિનામાં જ્યારે પ્રોસેસ આપણે ક્લોઝ કરી હતી ત્યારથી. સાચું બાળકો? હા સર. જાન્યુઆરી મહિનામાં કોસ્ટ ઇન્કર્ડ કરી હોય, હવે જરૂરી નથી ને કે જાન્યુઆરી મહિનામાં જે કોસ્ટ ઇન્કર્ડ કરી હોય એવી જ કોસ્ટ તમે ફેબ્રુઆરીમાં પણ ઇન્કર્ડ કરશો, બરાબર કે નહીં? હા. એટલે એવું બને કે જાન્યુઆરીમાં પર યુનિટ 20 રૂપિયાનું ગુડ્સ બન્યું હોય, ફેબ્રુઆરીમાં કદાચ 21 રૂપિયા થાય ઓર 19.5 થાય. તો તમે જ્યારે ગુડ્સ ને ટ્રાન્સફર કરો છો, ફેબ્રુઆરી મહિનાનું જે આઉટપુટ તમે ગોતો છો કે ક્લોઝિંગ WIP ગોતો છો, એમાં ઓબ્વિયસલી તમારી પાસે જે ગુડ્સ હશે એ કેવું હશે?
સાચો वॉइस कट हो रहा है ઓ એક જ મિનિટ મારું છે આવતો જ નથી. કાઈ વાંધો નહીં, કાઈ વાંધો નહીં. બકાયમાં ખીજાતો નહીં. ઉભો રહે. ધાર્મી, એ ધાર્મી, ધાર્મી, એક જ મિનિટ હો બાળકો, સર પ્રેમથી બોલાવવા આવશે. એક મિનિટ ચાલુ રાખ. હવે જુઓ જોઈએ બાળકો, આવ્યો હવે અવાજ? એ બાળકો હવે આવ્યો? આવ્યો હવે બાળકો? બાળકો, એ બાળકો, 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 હલો હલો હલો, માઇક ટેસ્ટિંગ, હલો 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 હલો, ના સર નથી આવતો હલો અત્યારે. હલો 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 હલો. આવી ગયો બસ સર. હલી ગયા સર, બધા હલી બસ ગયા, બસ સર. ઓકે. બધા હલી ગયા સર. તો બાળકો હું જે કહેતો હતો કે જાન્યુઆરી મહિનામાં જે કોર્સ ઇન્કર કરી હોય જરૂરી નથી ને કે ફેબ્રુઆરી મહિનામાં પણ કરી, બરાબર કે નહીં? हाँ सर बराबर હા પણ સર તમે જે બરોબર. ગુડ્સ મોકલો છો નેક્સ્ટ પ્રોસેસમાં કે ક્લોઝિંગ WIP નું તમે જ્યારે વેલ્યુએશન કરો છો ત્યારે એવું પણ બની શકે કે તમારી પાસે જે ગુડ્સ પડ્યું છે જે ઓલરેડી પ્રોસેસમાં હતું એ ગુડ્સ હોય અને જે કરંટ મંથમાં બનાવ્યું એ ગુડ્સ પણ હોય. તો કરંટ મંથમાં કેટલું બનાવ્યું છે ગુડ્સ એ શેના ઉપરથી ખબર પડે તમને? ઇનપુટ આવ્યું અને એમાંથી કેટલું ઇન્ટ્રોડ્યુસ કેટલું કમ્પ્લીટ થયું. ઈ તમને ઇક્વિવેલન્ટ પ્રોડક્શન ઉપરથી ખબર પડે. જે તમે પેલું જે સ્ટેટમેન્ટ બનાવ્યું ને એ કે જેમાં તમે ઈ જ કરો છો કે કરંટ મહિનામાં કેટલું કામ કર્યું, મટીરિયલના સેન્સમાં કેટલું કર્યું, લેબરના સેન્સમાં કેટલું કર્યું, ઓવરહેડ્સના સેન્સમાં. બરાબર કે? હા સર. તો જો મારે એવરેજ કોસ્ટ ગણવી હોય તો એવરેજ કોસ્ટ ગણવા માટે મારી પાસે શું હોવું જોઈએ બેઝિકલી? તો કે મારી પાસે જે ઓપનિંગ જે ઓલરેડી પ્રોસેસમાં ગુડ્સ છે જેને હું ઓપનિંગ સ્ટોક ઓફ WIP કહું છું એની પાછળ કેટલો ખર્ચો ઇન્કર કર્યો, બરાબર, જે ઓલરેડી પ્રીવિયસ મંથમાં થયો હશે એ, અને પ્લસ કરંટ મંથમાં જે કર્યો છે ખર્ચો એ, આ બેનો સરવાળો કરું, બરાબર છે, તો જ એ ટોટલ કોસ્ટ બને ને કે જેની મારે શું કરવાની આવે? એવરેજ કરવાની આવે. અને એને ડિવાઈડ શેનાથી કરવું પડે? તો કે જે ઓલરેડી ગુડ્સ બની ચૂક્યું છે, જેના ઉપર કામ થઈ ચૂક્યું છે ઓલરેડી પ્રીવિયસ મંથમાં, કે જેની આ કોસ્ટ હતી, બરાબર, એટલે ઓપનિંગ સ્ટોક જે WIP નો હતો એ, અને પ્લસ કરંટ મંથમાં જે ગુડ્સ બનાવી એનો સરવાળો કરું, બરાબર, તો એ થાય ને? બરાબર ને? તો જ એવરેજ કહેવાય, બાકી તો એવરેજ કહેવાય નહીં. તો હવે તમે જો ક્વેશ્ચનમાં જોશો ને તો જો ઓપનિંગ સ્ટોક ઓફ WIP ની કોસ્ટ તમારી પાસે છે કે નથી? જે ઓપનિંગ સ્ટોક હતો WIP નો તેમાં કેટલા રૂપિયા ઇન્કર થઈ ગયા એ છે ને? બરાબર છે. એ જ રીતે ઓપનિંગ સ્ટોક ઓફ WIP માં કેટલા યુનિટ્સ બની ગયા છે અથવા તો કેટલા યુનિટ્સ પાછળ ખર્ચો થયો છે એ યુનિટ્સ પણ તમને ખબર પડે કે ન પડે?
ઈ પણ પડે જ. કેમ ખબર પડે? તો કે એનું જે કમ્પ્લીશન સ્ટેજ આપ્યું છે, જેમ કે મને અહીંયા ઓપનિંગ સ્ટોક કીધો તો 4000 યુનિટ્સ નો, એમાં મને ખબર જ છે કે મટીરિયલ કેટલા યુનિટ્સ ઉપર વપરાઈ ગયું છે, તો કે 4000 ઉપર. લેબર કેટલા ઉપર વપરાણું છે, તો કે 1000 ઉપર. અને ઓવરહેડ્સ કેટલા ઉપર છે, તો કે એ 1000 ઉપર, જો મારું સાચું હોય તો. બરાબર કે નહીં? હા સર. પ્લસ આ વખતે મટીરિયલ કેટલા યુનિટ્સ ઉપર મેં યુઝ કર્યું, બરાબર, ઈ મેં ગોઈતું. લેબર કેટલા ઉપર પે કર્યું અને ઓવરહેડ્સ કેટલા ઉપર કર્યું. બરાબર, આ વખતના પ્રોસેસ યુનિટ્સ, આ ઓલરેડી બનેલા યુનિટ્સ. તો ટોટલ મટીરિયલ કેટલા યુનિટ્સ ઉપર વપરાણું? 20000. ટોટલ વેજીસ કેટલા યુનિટ્સ ને ચૂકવ્યું? 16000. અને ઓવરહેડ્સ પણ ટોટલ કેટલા ને ચૂકવ્યું? 16000. કે જેમાં ઓપનિંગ WIP પણ આવી ગયું અને આ વખતનું કરંટ મંથનું પ્રોડક્શન આવ્યું. એની સામે ટોટલ ખર્ચામાં મારી પાસે મટીરિયલ જે આ 4000 યુનિટ્સ નું મેં વાપર્યું હતું, જે ઓલરેડી ટૂંકમાં વપરાય ચૂક્યું છે, એ મટીરિયલ કેટલા રૂપિયાનું છે એ આપ્યું છે? એ બાળકો 6000. બરાબર. લેબર આપ્યું છે મને 1000. અને ઓવરહેડ્સ આપ્યું 1000. અને આ વખતે પ્રોસેસમાં કેટલો ખર્ચો મટીરિયલ પાછળ કર્યો એ મને ખબર પડે કે ન પડે? પ્રોસેસ જે આ વખતે કરી મેં આ મહિના, એમાં મટીરિયલ પાછળ કેટલો ખર્ચો થયો, બરાબર, એ કેટલા રૂપિયાનો છે? 25600. 25600. બરાબર. લેબર કેટલા રૂપિયાનું ચૂકવ્યું? 15000. ટોટલ કોસ્ટ આવી થઈ એવું કહી શકું કે નહીં, કે મટીરિયલ ની ટોટલ કોસ્ટ એટલી, લેબર ની અને ઓવરહેડ્સ. તો આ ટોટલ કોસ્ટ ને આ ટોટલ યુનિટ્સ થી ડિવાઈડ કરી નાખું તો મને શું મળી જાય? એવરેજ કોસ્ટ પર યુનિટ. બરાબર. હવે તમે જુઓ ક્વેશ્ચનમાં તમારી પાસે આ વસ્તુ હતી, તમારી પાસે આ યુનિટ્સ હતા, તમારી પાસે આ ખર્ચો હતો. જે નહોતું ને ઈ આ કે ભાઈ આ વખતે કેટલા યુનિટ્સ બનાવ્યા, આ વખતના યુનિટ્સ કેટલા, જે તમે કેવી રીતે ગોઈતા? ઇક્વિવેલન્ટ પ્રોડક્શન નું સ્ટેટમેન્ટ બનાવ્યું. બધાને બાળકો ક્લિયર? યસ સર. તો જો હું મારે એવરેજ કોસ્ટ પર યુનિટ ગણવી હોય તો મારે હવે શું લખવું પડે? તો કે મટીરિયલ પછી લેબર અને સૌથી પહેલા હું શું ગોતીશ? તો કે સૌથી પહેલા હું ગોતીશ કે ટોટલ કોસ્ટ કેટલા, અને ટોટલ કોસ્ટ માટે ઓપનિંગ WIP, જેમાં મટીરિયલ પાછળ કેટલો ખર્ચો થયેલો છે? તો કે મટીરિયલ પાછળ 6000 નો, લેબર પાછળ 1000 નો અને ઓવરહેડ્સ પાછળ 1000. પ્લસ પ્રોસેસમાં આ વખતે કેટલો ખર્ચો કર્યો? પ્રોસેસમાં કર્યો 25600 નો. આ બધું મને ક્વેશ્ચનમાં આપ્યું છે, મારે કોઈ બુદ્ધિ ચલાવવાની છે નહીં. ટોટલ કોસ્ટ કે જેને હું કહીશ એ, આમાં કોઈ નોર્મલ લોસ હતો નહીં. જો નોર્મલ લોસ હોત તો એની સ્ક્રેપ વેલ્યુ મારે શું કરવી પડત ભાઈ? લેસ કરવી પડે. લેસ કરવાની. જે તો છે નહીં. હવે એ જ રીતે હું ટોટલ યુનિટ્સ લખી નાખું. ટોટલ યુનિટ્સમાં ઓપનિંગ WIP માં ઓલરેડી મટીરિયલ કેટલા યુનિટ્સમાં વપરાઈ ગયું છે? કે 4000 યુનિટ્સમાં. વેજીસ કેટલાનું ચૂકવાઈ ગયું છે? 1000 યુનિટ્સનું. અને ઓવરહેડ્સ કેટલાના થઈ ગયા છે? 1000 યુનિટ્સ. એની સામે આ વખતે પ્રોસેસમાં કેટલા યુનિટ્સ બનાવ્યા? તો કે મટીરિયલ કંઈક 16000 યુનિટ્સ માટે વપરાણું, વેજીસ કંઈક 15000 યુનિટ્સ માટે ચૂકવાણું અને ઓવરહેડ્સ પણ 15000 યુનિટ્સ માટે. ટોટલ યુનિટ્સ મારા કેટલા થાય? 20000, 16000
અને 16,000 જેની આ કોસ્ટ ટોટલ સોરી એવરેજ કોસ્ટ પર યુનિટ જો કરવું હોય તો a ડિવાઇડેડ બાય b કરવું પડે. તો 31,600 ડિવાઇડેડ બાય 20,000 કરું તો 1.58 આવે. 1.58. પછી અહીંયા તો 1 રૂપીસ આવે ને અહીંયા 1 રૂપીસ આવે. હા. આ બધું ગોઠવીને જ આપ્યું હોય જે આપણે ઓલરેડી વાત તો કરેલી જ છે. બરાબર છે કે નહીં? બધાને એટલે બધાને સમજાણું કે આ વસ્તુ. હા સર, ડન. તો હવે આ ટેબલ બનાવી નાખો ઝડપથી, પછી આગળ સમજીએ શું કરવાનું. છૂટી ચાપાઈ રસ્તા તો કી મલાઈ मिट्टी की सुराई वही रास्ता कैसे तेरे खुद गर्जी બધાને થઈ ગયું ભાઈ? હા સર. તો તમે જો FIFO મેથડ પ્રમાણે ટ્રાન્સફર કોસ્ટ ગણતા હોય એન્ડ ક્લોઝિંગ WIP કરતા હોય તો ટ્રાન્સફર કોસ્ટ કઈ રીતે ગણત પાડતો હતો? એ મને સમજાવશે. ટ્રાન્સફર કોસ્ટ મારે ગણવી હોય તો શું લખાય? ટોટલ આઉટપુટ મલ્ટીપ્લાય કોસ્ટ પર યુનિટ. પેલા તો ઓપનિંગ WIP ની કોસ્ટ. હા, પેલા opening વેરી આવે ગુડ, ને. ઓપનિંગ WIP. વેરી ગુડ, વેરી ગુડ. એમાં આવું કરતા ને પ્રોસેસ કોસ્ટ, તો જેમાં હવે જે ઇક્વિવેલન્ટ પ્રોડક્શન ના સ્ટેટમેન્ટમાં મટીરીયલની કોલમમાં જેટલા યુનિટ્સ લખ્યા હોય આઉટપુટ તરીકે, લેબરમાં જેટલા લખ્યા હોય અને ઓવરહેડ્સમાં જેટલા લખ્યા હોય એને ઇન્ટુ પર યુનિટ કોસ્ટ કરતા. બરાબર તો નહીં? હા સર. હા સર.
પણ આવું તમે FIFO માં કરતા. શું કામ FIFO માં આવું કરતા? કારણ કે તમે જે કોસ્ટ પર યુનિટ ગણી હતી એમાં ઓપનિંગ સ્ટોક ઓફ WIP ઇન્ક્લુડેડ હતો ભાઈ? ના. નહોતો. એટલે તમારે હા. ઓપનિંગ WIP ની કોસ્ટ લખવી પડતી હતી, કારણ કે ઓપનિંગ WIP વાળું વર્ક પણ શું થયું હશે? ટ્રાન્સફર થયું હશે, અને એનો જે ઓલરેડી ખર્ચો ઇન્કર કર્યો એ લખવાનો થાય. પણ અહીંયા તમે જ્યારે આ 1.58 ₹1 ને ₹1 ગણ્યા, તો આમાં ઓપનિંગ સ્ટોક ઓફ WIP ની કોસ્ટ આવી ગઈ છે કે નથી આવી? આવી ગઈ આવી છે. ગઈ. તો આવી ગઈ હોય તો પછી ટ્રાન્સફર કરતી વખતે એવું લખવું પડે કે ઓપનિંગ WIP ના આટલા રૂપિયા ને પ્રોસેસ કોસ્ટ ના આટલા રૂપિયા? ના નો કરાય ને આ ના નો લખો પડે. બરાબર. અને તમારા જે ટ્રાન્સફર યુનિટ્સ જે છે, તમે કેટલા યુનિટ્સ નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કર્યા બનાવી? 14,000. 10,000. તો જો આપણે FIFO ફોલો કરતા હોય તો જે ઓપનિંગ WIP માં ઓલરેડી કામ થઈ ગયું છે એ પ્લસ આ વખતે જે કામ કર્યું, આ બે આપણે ભેગા કરીને મોકલીને, બરાબર? એટલે જ ઓપનિંગ WIP ની કોસ્ટ. અને પણ અહીંયા જ્યારે તમે એવરેજ મેથડ ફોલો કરી રહ્યા છો, તો એવરેજ કોસ્ટ ના અંદર તો તમે જે કામ ઓલરેડી કરી લીધું છે એ કોસ્ટ ગણવામાં લઈ જ લીધું છે. તો તમે જો ટ્રાન્સફર કરતા હશો તો ટ્રાન્સફર કરવાના અંદર ઓપનિંગ WIP ઓલરેડી શું હશે? ઇન્ક્લુડેડ હશે. ઇન્ક્લુડેડ. બરાબર. તો પછી હું અહીંયા સીધું આવું લખી શકું ને કે ભાઈ મેં ટોટલ 14,000 યુનિટ્સ કર્યા, જેમાં ઓપનિંગ WIP આવી ગયું છે, અને એની પર યુનિટ કોસ્ટ કેટલી? તો કે 3.58 એવરેજ કોસ્ટ જે છે. સાચું કે નહીં? હા. કેટલા હા. રૂપિયા આવે? 50. 50,120. એક જ મિનિટ હો બાળકો, હવે ખાલી હા સર. તો 50 120 રૂપિયા આવે. આનો મતલબ શું થયો કે મારે ત્રીજું સ્ટેપ જો લખવું હોય આ મેથડ ના અંદર, તો ત્રીજું સ્ટેપ આવું લખી શકું. સ્ટેપ 3, find out transfer cost using WIP and abnormal loss using average cost LQ method. Step 2. આપણા રેફરન્સ માટે નીચે આવું લખી શકીએ કે ભાઈ ટ્રાન્સફર કોસ્ટ એટલે શું? ટોટલ યુનિટ્સ ટ્રાન્સફર. તમારા રેફરન્સ માટે લખી રહ્યો છું, ઇન્ક્લુડિંગ WIP એને ઇન્ટુ ટોટલ એવરેજ કોસ્ટ પર. સાવ સાચું ને બાળકો? ક્લોઝિંગ WIP માં તો એ જ કરવાનું કે ભાઈ મટીરીયલ is equal to units into average cost plus labor is equal to, જે આપણે FIFO માં કરતા હતા એ સેમ વસ્તુ, એવરેજ કોસ્ટ પ્લસ
ગજબ કહેવાય ને બાળકો. હા સર. લખાઈ જાય એટલે કહેજો બાળકો. મેં ચોથું સ્ટેપ કરી જ નાખ્યું. લખાઈ જાય તો કહેજો બાળકો. હા હા સર, એક જ મિનિટ. મટીરિયલ કેટલું 6000 યુનિટ્સ હતું ને ભાઈ? જો ઇક્વિવેલન્ટ પ્રોડક્શન માં જોવો તો હા મટીરિયલ 6000 into એ તો આપણે જે 150. રીતે FIFO માં ક્લોઝિંગ WIP નું વેલ્યુએશન કરતા હતા એ જ રીતે 6000 અને એને ઇન્ટુ એની એવરેજ કોસ્ટ તો કેટલા રૂપિયા થાય? 9480. 9480. અરે Two thousand into 1. તેર 480. સાવ સાચું બાળક. કોઈ એબનોર્મલ લોસ તો છે નહીં એટલે એનું કોઈ વેલ્યુએશન કરવાનું હોય નહીં. પ્રોસેસ વન અકાઉન્ટ જો બનાવી તો જે રીતે આપણે વા કરતા હતા એ સેમ વસ્તુ જ કરવાની છે. યુનિટ્સ રૂપીસ WIP 4000 યુનિટ્સ અને 8000 રૂપિયા ત્રણેયનો ટોટલ કરીએ તો 8000 થશે. મટીરિયલ 16000 યુનિટ્સ અને 25600. લેબર 13000 રૂપિયા અને 2x એની સામે કોઈ નોર્મલ લોસ થઈ તો કઈ છે નહીં. 20000 ટોટલ કરીએ 3055 ને 63600. બધું સાચું કરી રહ્યો છું બાળકો.
હા સર. અહીંયા બાય પ્રોસેસ 2 અકાઉન્ટ 14,000 યુનિટ ટ્રાન્સફર કર્યા જેની કોસ્ટ હતી 51,000 કેટલા બોલતા હતા 50,120 50,120. અને બાય ક્લોઝિંગ WIP 6,000 હજી પ્રોસેસમાં છે જેની પાછળ 13,480 કરી ચૂક્યા છે. ડેબિટ સાઇડ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ સાઇડ. સાવ સાચું બાળકો. હા સર. થઈ જાય તો કેજો. એક જ મિનિટ સર. સર થોડુંક સ્ક્રોલ અપ કરો ને. હા બસ સર, થેન્ક યુ સર. ડન સર. તો બાળકો મેં ટ્રાય કરી છે કે તમને બહુ જ લ્યુસિડ લેંગ્વેજમાં એટલે મેં તમને સ્ટેપ્સ એ બધા લખાવી દીધા કે તમારે જો એક એવરેજ કોસ્ટ મેથડથી પ્રોસેસ અકાઉન્ટ બનાવવું હોય તો તમારે શું કરવાનું. બરાબર, હોપફુલી તમે બધા લોકો જે છે આ વસ્તુને પ્રોપરલી સમજ્યા હશો. કોઈને પણ કંઈક ક્વેશ્ચન હોય તો મને પૂછી લ્યો. બધાને બાળકો. સર. હા સર. હેલો. બોલ બોલ બકા, શું ક્વેશ્ચન નથી ક્વેશ્ચન. અરે બોલ બોલ તોય બોલ, મને મજા આવી તને તારો અવાજ સાંભળી. હા હા સર, ઓલી થિયરી બાકી રહી ગઈ હતી લખવાની. લે બાપા શું વાત કરે, ત્યારે કેમ નથી બોલતો. નીચેથી લાસ્ટ વાળી તો. હાલે હા સર. એક મિનિટ. ડન સર ડન. તો બાળકો જો તમે જેમ કયો છો એમ કે ભાઈ અમને બધું સમજાય તો હવે તમને જો એક બ્રહ્મ જ્ઞાન થશે. મેં તમને કીધું તું કે ભાઈ તમારે ક્વેશ્ચન વાંચીને નક્કી કરવાનું કે ભાઈ આ ક્વેશ્ચન આપણે કઈ રીતે ગણીશું. તો જેમ કે આ જો ક્વેશ્ચન નંબર 14 જોઉં છું તો ત્યાં મને ઓપનિંગ WIP આપ્યું જ છે અને જો ઓપનિંગ WIP આપ્યું હોય તો મારે નક્કી કરવું પડે કે ભાઈ આ વસ્તુ મારે FIFO થી ગણવી કે ઇક્વિવેલન્ટ આપણે વેઇટેડ એવરેજ થી કે એવરેજ કોસ્ટ મેથડ થી કરવી. ઓબ્વિયસલી ક્વેશ્ચનમાં ક્યાંય મેથડ વિશે લખ્યું નથી. તો જો આ ક્વેશ્ચન ને તમારે એવરેજ કોસ્ટ મેથડ થી ગણવો હોય 14 નંબરનો ક્વેશ્ચન જે છે તો તમે ધારો તો પણ આ ક્વેશ્ચન એવરેજ મેથડ થી ગણી ન શકો. એનું શું રીઝન છે તો કે જો મારે એવરેજ કોસ્ટ પર યુનિટ કરવું હોય તો મારી પાસે હોવી જોઈએ ટોટલ કોસ્ટ જેને હું ડિવાઈડ કરી શકું ટોટલ યુનિટ્સ અને આ વસ્તુ એલિમેન્ટ વાઇઝ જરૂર પડે. આનો મતલબ શું છે
કે મારે મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સ ની જો ટોટલ કોસ્ટ ગણવી હોય, મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સ, તો મારી પાસે ઓપનિંગ WIP જે છે એમાં મટીરિયલ કેટલા રૂપિયાનું, લેબર કેટલાનું અને ઓવરહેડ્સ કેટલાનું એ હોવું જોઈએ, પ્લસ પ્રોસેસમાં મટીરિયલ પાછળ કેટલો ખર્ચો કર્યો, લેબર પાછળ કેટલો કર્યો અને ઓવરહેડ્સ પાછળ કેટલો કર્યો. જો આ વસ્તુ હોય તો ઓબ્વિયસલી ટોટલ કોસ્ટ મળી શકે અને એની સામે ટોટલ યુનિટ્સ લેવા પડે, જેમાં પણ ઓબ્વિયસલી મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સ, અને એમાં પણ ઓપનિંગ WIP માં મટીરિયલ કેટલા યુનિટ્સ ઉપર વપરાઈ ચૂક્યું છે, લેબર કેટલા યુનિટ્સ નું પે થઈ ગયું છે, ઓવરહેડ્સ કેટલા યુનિટ્સ નું પે થઈ ગયું છે એ હોવું જોઈએ, અને પ્લસ આ વખતે મેં પ્રોસેસમાં કેટલા યુનિટ્સ મટીરિયલ એમાં ખર્ચ્યું જે મને ઇક્વિવેલન્ટ પ્રોડક્શન ઉપરથી મળે, લેબર કેટલા, ઓવરહેડ્સ કેટલા. આ હવે જ્યારે હું ક્વેશ્ચન નંબર 14 જોઉં ને તો મને એ ખબર પડે કે ભાઈ મારે ઓપનિંગ WIP માં મટીરિયલ કેટલા યુનિટ્સ વપરાઈ ગયું છે, લેબર કેટલું છે અને ઓવરહેડ્સ કેટલું છે. ધેટ મીન્સ કે મારી પાસે આ ઇન્ફોર્મેશન છે. ક્વેશ્ચન નંબર 14 જોઉં તો પ્રોસેસના અંદર કેટલા યુનિટ્સ બનાવ્યા છે એ હું જ્યારે ઇક્વિવેલન્ટ પ્રોડક્શન નું સ્ટેટમેન્ટ બનાવીશ એના ઉપરથી મને મળી જશે, એટલે આ પણ છે. ક્વેશ્ચન નંબર 14 જોઉં તો મને ઈ પણ ખબર પડે કે મટીરિયલ પાછળ કેટલો ખર્ચો કર્યો, લેબર પાછળ કેટલો કર્યો અને ઓવરહેડ્સ પાછળ કેટલો કર્યો. ધેટ મીન્સ કે ટોટલ કોસ્ટ ગણવા માટે આ પણ છે. પણ જે નથી એ શું નથી તો કે આ 5000 રૂપિયા જો સીધા ટોટલ આપી દીધા. આ 5000 માં મટીરિયલ કેટલા રૂપિયાનું, લેબર કેટલાનું અને ઓવરહેડ્સ કેટલાનું. એટલે મારે ઓપનિંગ WIP નું મારી પાસે બ્રેકઅપ હોવું જોઈએ કે જે મારી પાસે નથી. બરાબર. તો જ્યાં સુધી મને ખબર જ ન હોય કે ઓપનિંગ WIP ના જે 1000 યુનિટ મટીરિયલમાં ઓલરેડી 1000 યુનિટ ઉપર મટીરિયલ યુઝ થઈ ગયું છે એ કેટલા રૂપિયા, લેબર જેટલા યુનિટ્સ માટે ચૂકવાનું છે એ કેટલા રૂપિયા, ઓવરહેડ જેટલા યુનિટ્સ માટે પ્રીવિયસલી આપણે ઇન્કર કરી લીધા છે એ કેટલા રૂપિયા, તો હું એવરેજ કોસ્ટ ગણી જ ન શકું. એટલે જ્યારે પણ ક્વેશ્ચનમાં મને ઓપનિંગ WIP આપી હોય પણ એનો સીધો ટોટલ જ આપ્યો છે, મને એલિમેન્ટ વાઇઝ એનું બ્રેકઅપ નથી આપ્યું. જેમ કે હું ક્વેશ્ચન નંબર 18 જોઉં છું ને, તો ક્વેશ્ચન નંબર 18 માં મને એ વસ્તુ આપી છે. આ ઓપનિંગ WIP ના યુનિટ્સ અને WIP નામાં જે યુનિટ્સ છે એમાં મટીરિયલ કેટલા રૂપિયાનું, લેબર કેટલાનું અને ઓવરહેડ્સ કેટલા, તો ને તો જ હું શું કરી શકું, એવરેજ કોસ્ટ ગણી શકું. આ સેમ કન્સેપ્ટ લાગુ પડે મારા ક્વેશ્ચન નંબર 15 માં પણ, કે જ્યાં જોઉં તો મને ઓપનિંગ WIP તો આપ્યું છે પણ ટોટલ રૂપિયા આપ્યા છે, આમાં મટીરિયલ કેટલાનું, લેબર કેટલાનું અને ઓવરહેડ્સ કેટલાનું એ ક્યાંય છે નહીં. તો હું ધારું તો પણ આ ક્વેશ્ચન ને એવરેજ કોસ્ટ મેથડ થી ગણી શકું નહીં. મારે કમ્પલસરી એને શેનાથી ગણવું પડે, FIFO મેથડ નો યુઝ કરી. બરાબર. એ જ રીતે જ્યારે હું ક્વેશ્ચન નંબર 16 જોઉં છું ને, તો ત્યાં જો ઓપનિંગ સબસિક્વન્ટ પ્રોસેસ છે પણ ઓપનિંગ WIP ને ત્યાં જો મટીરિયલ, લેબર ને ઓવરહેડ્સ નું બ્રેકઅપ આપ્યું છે, તો આ ક્વેશ્ચન જે છે હું એવરેજ કોસ્ટ મેથડ થી ગણી શકીશ. કારણ કે WIP ની કોસ્ટ મને ખબર છે મટીરિયલ કેટલાનું છે. બરાબર. પણ ક્વેશ્ચન નંબર 17 માં આવું નહીં કરી શકું, કારણ કે અહીંયા સીધા ટોટલ જ આપી દીધા છે. એટલે આ ક્વેશ્ચન કમ્પલસરી શેનાથી ગણવો પડશે, FIFO મેથડ નો યુઝ કરી. ક્વેશ્ચન નંબર 18 જોઉં છું તો એ એવરેજ કોસ્ટ થી ગણી શકાય. ક્વેશ્ચન નંબર 19 જોઉં છું તો એ એવરેજ કોસ્ટ થી ગણી શકાય, કારણ કે ત્યાં મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સ ઓપનિંગ WIP ના આપ્યા છે. 20 માં પણ જો બ્રેકઅપ આપેલું છે. બરાબર.
24 માં તો કોઈ ઓપનિંગ WIP હતું જ નહીં, એટલે કોઈ ટેન્શન છે નહીં મેથડ. પણ 25 જુઓ, આ આપણે કરી ચૂક્યા છે. 40,000 યુનિટ્સ હતા અને અહીંયા તમને એનું બ્રેકઅપ જોવા મળશે. આ ક્વેશ્ચન વેઇટેડ એવરેજ નો હતો જો ક્વેશ્ચનમાં મેથડ નું સ્પેસિફિકેશન ન હોય. બરાબર, પણ મને ક્વેશ્ચનમાં બહુ ચોખ્ખું કીધું છે કે FIFO મેથડ યુઝ કરવું, એટલે મેં ત્યાં શું કર્યું છે FIFO યુઝ, ઇવન ધો મારી પાસે ઓપનિંગ WIP નું બ્રેકઅપ હતું. જો આ ઓપનિંગ WIP નું બ્રેકઅપ રૂપિયામાં આપ્યું હોય અને ક્વેશ્ચનમાં મેથડ રિલેટેડ કોઈ વસ્તુ ન કીધી હોય તો બાય ડિફોલ્ટ આપણે શું સમજવાનું કે ભાઈ આ ક્વેશ્ચન શેનો છે, એવરેજ કોસ્ટ. બરાબર, જેમ કે અહીંયા તમે જોશો, બરાબર, અગેન ઓપનિંગ WIP બ્રેકઅપ તમને જોવા મળશે અને અહીંયા તમને ક્વેશ્ચનમાં કીધું એ છે એવરેજ મેથડ લેવાની છે ઇન્વેન્ટરી. બરાબર, તો એનાથી જ કરવાનું આવશે. પણ આ ક્વેશ્ચનમાં જુઓ ટોટલ આપી દીધા, બ્રેકઅપ છે નહીં. હવે અહીંયા કીધું હોય ન કીધું હોય ક્વેશ્ચન ના અંદર, આ ક્વેશ્ચન કમ્પલસરી શેનાથી થાય? FIFO મેથડ. બધાને ગજબનું આજે મેં સમજાવ્યું, એ સમજાણું ભાઈ? હા સર. હા સર. આનો મતલબ તો શું થયો બાળકો કે આપણે તો ગજબના બુદ્ધિશાળી માણસ છીએ. બરાબર, તો હંમેશા આપણે જે કરીએ છીએ ઈ છે કે ભાઈ તો પછી આપણે આવો એક નિયમ લખી જ નાખીને એટલે કાંઈ ખોટું મને ટેન્શન નહીં. ક્યારેક જો ઘડિયું આવે ને મારે વાંચવું હોય તો હું એ વસ્તુ વાંચી શકું. તો જો આપણે આ FIFO માટે નહીં લખીએ અથવા નહીં તો બે લખી નાખું, કઈ ફરક નથી પડતો. કે FIFO મેથડ ક્યારે યુઝ કરવાની, તો કે ડિગ્રી ઓફ કમ્પ્લીશન આપ્યું હોય ઓપનિંગ WIP નું અને કોસ્ટ બ્રેકઅપ આપ્યું ન હોય. પણ વેઇટેડ એવરેજ મેથડ ક્યારે કરવાની, તો કે ઓપનિંગ WIP તો આપી છે પણ એનું ડિગ્રી ઓફ કમ્પ્લીશન નથી આપ્યું. જેમ કે તમે ક્વેશ્ચન નંબર 19 જોશો ને તો ત્યાં બે વસ્તુ છે. ત્યાં તમને જો ઓપનિંગ WIP કીધું છે, WIP ના ટાઇટલ નીચે જ કીધું 2000 યુનિટ્સ છે WIP ના, પણ એમાં કેટલા ટકા મટીરિયલ કમ્પ્લીટ છે, લેબર કેટલા ટકા છે ને ઓવરહેડ્સ છે એવું કોઈ તમને ડિગ્રી ઓફ કમ્પ્લીશન આપ્યું નથી. અને સાથે કોસ્ટ નું તમને બ્રેકઅપ આપ્યું છે. તો એ બતાવી રહ્યું છે કે ભાઈ તમારે ઓબ્વિયસલી વેઇટેડ એવરેજ મેથડ નો યુઝ કરવાનો. તો આ જે મેથડ્સ ઓફ વેલ્યુએશન તમને દેખાઈ રહ્યું છે ને બાળકો, એ બહુ જ પ્રેમપૂર્વક કોપી પેસ્ટ કરીને ત્યાં હું જરાક આરામ કરી
ઓકે, ડન છે. શું લખ્યું ભાઈ કરણ છે કે ભાઈ 2 વાગ્યા સુધી આરામ છે? અરે સર અમારા તરફથી તો તમને આરામ જ છે 2 વાગે. તમે નથી કરતા આરામ. હા આપણે હમણાં જો કદાચ અંકુર ફ્રી હોય તો છેલ્લે મેં જોવા લઈ અંકુર નું ભણીને જ જાય ને, તો હમણાં કરું છું એટલે. ઓહો. હા બરોબર સર. હા ના, બરોબર ના. સર. ચલો રાત જોઈ કે ઓજેપર સર જાય એટલી વાર હઈ કે અંકુર સર. તો ના બાળકો ના એમ નો હાલે. ગજબનું બધાને સમજાય ચૂક્યું છે ને ભાઈ? હા સર. તો જુઓ, હવે ક્વેશ્ચન નંબર 19 જોઈએ. ઓપનિંગ WIP 2000 યુનિટ છે, એનું કોઈ ડિગ્રી ઓફ કમ્પ્લીશન આપ્યું નથી, પણ એનું કોસ્ટ નું બ્રેકઅપ તમને આપ્યું છે. નવા 8000 યુનિટ્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે અને 2000 યુનિટ્સ પાછા ક્લોઝિંગ WIP માં રહે છે, જેનું ડિગ્રી ઓફ કમ્પ્લીશન આપ્યું છે. 8000 યુનિટ નેક્સ્ટ પ્રોસેસમાં ટ્રાન્સફર કર્યા છે અને પ્રોસેસનો ખર્ચો તમને આપેલો છે. તો ઓબ્વિયસલી કોઈ નોર્મલ એબનોર્મલ લોસ જેવી કોઈ વસ્તુ છે નહીં. આપણે જે હમણાં સ્ટેપ્સ લખ્યા એ પ્રમાણે આપણે ઓબ્વિયસલી પ્રોસેસનું ઇક્વિવેલન્ટ આ વખતે જે યુનિટ્સ બનાવ્યા છે એનું ઇક્વિવેલન્ટ પ્રોડક્શન સ્ટેટમેન્ટ બનાવશું FIFO મેથડનો યુઝ કરી. FIFO મેથડનો જ્યારે યુઝ કરતા હોય ત્યારે ઓબ્વિયસલી આ 2000 યુનિટ્સ જે ઓપનિંગ WIP માં હતા એ ટ્રાન્સફર કરતી વખતે ગણવા પડશે. એટલે જો હું આગલા 18મા નંબરના ક્વેશ્ચનમાં તો એ વસ્તુ આપેલી હતી મને કે ભાઈ ઓપનિંગ WIP નું કમ્પ્લીશન સ્ટેજ કેટલું છે, પણ આ ક્વેશ્ચનમાં છે નહીં. ઓપનિંગ WIP ઇનપુટમાં લખું 2000 યુનિટ્સ અને નવું ઇનપુટ મેં કર્યું 8000 યુનિટ્સ. આમાંથી મેં ટ્રાન્સફર કર્યા છે 8000 યુનિટ્સ. 8 માં સૌથી પહેલા શેના ઉપર કામ કરીશ તો કે સૌથી પહેલા 2000 યુનિટ્સ ઉપર. પણ બીકોઝ ઓફ કોઈ કમ્પ્લીશન સ્ટેજ નથી આપ્યું ને, તો આપણે એમ જ માનવાનું કે 100% કમ્પ્લીટ છે. એટલે ધેટ મીન્સ કે આ 2000 યુનિટ્સ ઉપર કાંઈ કામ થશે નહીં, બધામાં ઝીરો જ આવશે. 6000 યુનિટ્સ હજી ઘટ્યા જે આ વખતે બનાવશું. એટલે જો તમારી પાસે કમ્પ્લીશન સ્ટેજ ઓપનિંગ WIP નું ન આપ્યું હોય તો એ બધા સેન્સમાં કેવું ગણવાનું ભાઈ? 100% પૂરું છે એમ જ માની લો. બધાને ક્લિયર છે ભાઈ? હા સર. તો હવે 6000 અહીંયા 6000 ત્યાં 60 થઈ ગયા તમારા. આ 6000 કોઈ નોર્મલ લોસ તો છે નહીં ભાઈ, પણ ક્લોઝિંગ WIP 2000 યુનિટ્સ નું છે કે જે ઓબ્વિયસલી મટીરીયલના સેન્સમાં 100%, લેબરમાં 50 અને ઓવરહેડ્સમાં 50. એટલે 10000 ઇનપુટ ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ અને ઉપર 60000 થઈ ગયું. કેમ આવું થાય છે? વેક્સિંગ ઇફેક્ટ. 8000 યુનિટ્સ આ વખતે બનાવ્યા. અહીંયા 7000 યુનિટ્સ માટે લેબર ચૂકવ્યું અને ઓવરહેડ્સ પણ 7000 યુનિટ્સ માટે. આના ઉપરથી જો એવરેજ કોસ્ટ પર યુનિટ જે મારું સેકન્ડ સ્ટેપ છે એના માટે મારે આવું એક ટેબલ બનાવવું પડે. તો ઓપનિંગ WIP માં મટીરીયલ કેટલા રૂપિયાનું છે ભાઈ? બાળકો રૂપિયા 7500. લેબર કેટલા 3000. અને ઓવરહેડ્સ કેટલા 1500. કરંટ પ્રોસેસ ના અંદર મટીરીયલ કેટલા રૂપિયાનું વાપર્યું? તો નીચે આપ્યા 1 લાખ રૂપીસ થાય છે. 78. હા. 78,000 અને 39. 39.
તો ટોટલ કોસ્ટ થઈ 1,07,500. કોઈ નોર્મલ લોસ તો હતો નહીં, એટલે સ્ક્રેપ વેલ્યુ કોઈ લેસ કરવાની આવે નહીં, 40,500. એની સામે હવે ઓપનિંગ WIP માં યુનિટ્સ કેટલા ઓલરેડી બનેલા છે, તો કે આપણે બધું 100% જ રાખ્યું હતું, એટલે 2,000 રૂપિયા મટીરિયલ, લેબર અને ઓવરહેડ્સમાં એટલા યુનિટ્સ તો આવશે જ. અને કરંટ પ્રોસેસમાં મેં કેટલા બનાવ્યા, તો કે 8,000, 7,000 અને 7,000. તો 10,000 મટીરિયલના, 9,000 લેબર્સના અને 9,000 યુનિટ્સ ઓવરહેડ્સના. તો 10.75 ઓબ્વિયસલી 9 રૂપીસ અને 4.5 રૂપીસ મારી એવરેજ કોસ્ટ આવે. બરાબર છે ને બાળકો? હા સર. અને હવે હા, જો આના ઉપરથી હું ટ્રાન્સફર કોસ્ટ અને WIP ની કોસ્ટ મારે ગણવી પડે, તો જો આના ઉપરથી હું ટ્રાન્સફર કોસ્ટ અને WIP ની કોસ્ટ ગણું, તો આપણે જે પ્રીવિયસ ક્વેશ્ચનમાં સમજ્યા હતા એ રીતે કે આ ટ્રાન્સફરના જે ટોટલ 8,000 યુનિટ્સ છે એમાં ઓપનિંગ WIP ઇન્ક્લુડેડ જ છે, એટલે સીધા 8,000 જ લઈ લેવાના. અને આ ત્રણેય કોસ્ટનો ટોટલ કરીએ તો કેટલા થાય? 24.25. બરાબર ને? 24.25. હા સર. 1,94,000 રૂપિયા થશે. એની સામે ક્લોઝિંગ WIP ગણવું પડે, તો મટીરિયલ કઈક 2,000 યુનિટ્સ નું છે અને એક યુનિટના 10.75. 2,000 ગુણ્યા 10.75 કરવું એટલે 21,500. 21,500. લેબર જે છે એ 1,000 યુનિટ નું છે, એક યુનિટના 9 રૂપિયા, 9,000 રૂપિયા. અને ઓવરહેડ્સ પણ 1,000 યુનિટ, અને એક યુનિટના 4.5, 4,500 રૂપિયા. ટોટલ જો કરું તો એ થયા 35,000 રૂપિયા. બહુ સિમ્પલ, બધું મળી ગયું. હવે મારે ખાલી સિમ્પલી શું કરવાનું આવે, પ્રોસેસ 1 10 મિનિટની અંદર તો આખો ક્વેશ્ચન ઓપનિંગ WIP 2,000 યુનિટ્સ અને ટોટલ કોસ્ટ નો સરવાળો કરીએ તો ઓબ્વિયસલી 12,000 રૂપિયા થાય. નવું ઇનપુટ કર્યું 8,000 યુનિટ્સ નું, 1,00,000 રૂપિયાનું મટીરિયલ, લેબર 78,000 અને આ છે 39,000 રૂપિયા. એટલે ટોટલ કોસ્ટ થઈ 2,29,000 અને 10,000 યુનિટ્સ. એની સામે ટ્રાન્સફર કર્યા 8,000 યુનિટ, જેની કોસ્ટ મેં ગણી અહીંયા 1,94,000 અને ક્લોઝિંગ WIP માં હજી 2,000 છે, જેની કોસ્ટ છે 35,000. ડેબિટ સાઇડ ઇઝ ઇક્વલ ટુ ક્રેડિટ સાઇડ. ગજબ ગજબ. આટલો હોશિયાર તો ગજબ. મને મારી આમ હોશિયારી પર આમ એટલો બધો આમ ગર્વ થાય છે કે આમ પાડી દીધા. બાજુ મેડમ બેઠા લાગે. ના ના, એ તો બાર. તો હવે આ ગણી નાખો બાળકો. ક્યાંથી રાખું કયો? અહીંથી જ? અહીંયાથી જ રાખો. આયથી બાકી જ છે. અહીંયાથી.
ડન સર. ડન સર. એક મિનિટ સર. ડન સર. ટેબલ કર્યું કે આખું ક્વેશ્ચન થઈ ગયું? ટેબલ. ટેબલ સર. ઓકે, આ રાખું ને હવે આમ. ડન સર.
ડન સર. બધાને એટલે બધાને બાળકો. ના સર, એક મિનિટ. ડન. ડન સર. કોઈ બાકી નથી ને બાળકો. તો હવે જો તમને આ બધું આવડી ગયું હોય બાળકો, તો મને હવે આ ક્વેશ્ચન ગણીને આપો તમે. ક્વેશ્ચન નંબર 26 છે, જ્યાં હું મારા પરમ મિત્ર ભેગી વાત કરી લઉં. યસ ભાઈ, સારું છે ભાઈ. સવારે તાવ હતો, તાવ માથું બોલી પછી ઓલા બાપુજી લઈ લીધું એટલે પાછું તાવ. હા, એટલે અત્યારે તાવ તો ઉતરી ગયો છે. સવારે કઈક 100 ઉપર પહોંચ્યો, સફળ જ હતો, એનાથી વધારે નહોતો. પણ આમ કઈક શરદી થઈ ગઈ એવું લાગે છે મને અત્યારે, જે કાલ સુધી નહોતી. પછી તો આખી રાત કદાચ એસી માં સૂતો, એની ઇફેક્ટ. એટલે મારું માથું આમ બહુ સિવિયરલી પેન નહોતું કરતું, પણ આમ તને અનઇઝીનેસ ફીલ થાય. સવારે એવું હતું. હા, સવારે સવારે ખાલી એટલું હતું કે જ્યાં સુધી ડોલો નહોતી ખાધી ત્યાં સુધી ઓલું હતું. તાવ એકદમ આવ્યું હોય, મોઢામાં તને ઓલું થાય, ઊંચા વળતા હોય, એવું ફિલિંગ આવવાની ચાલુ થઈ ગઈ હતી મને. પછી તો મેં નાસ્તો કરીને ડોલો ખાઈ લીધી, એટલે અડધી પોણી કલાકમાં પાછું હતું. કદાચ ડોલો રાત સુધી ખાવી પડશે, એના જેવું થશે. પેલા મેં વિચાર્યું હતું 4 જ ખાઈશ, પણ હવે કદાચ 6 જેટલી ખાવી પડશે. હા, એ તો છે જ. આમ તો કઈ બીજું તો કઈ છે. તો પછી આવતા રવિવારે 2 ભાઈ જાશું ને જમવા દો. અહીં તો કાલે કીધું ભાઈ 65 રૂપીસમાં જ આવે એનું પેક ઓલું આવે છે ને, અને વે પ્રોટીન કરતા સસ્તું થઈ ગયું ને. બાપાએ પોતે વે પ્રોટીન બહાર કાઢ્યું. એને વે પ્રોટીન વિશે ખબર છે પાછું કે વે પ્રોટીન છે. બાપા કંઈક બીજા ચીઝ પનીર ભેગું કરીને પ્રોટીનના નામે ન વેચી દેતા હોય. હા, એટલે એ જેમ પણ આ એનું પ્રોસેસ કર્યા વગર સીધું પ્લેન પનીર નો આપી દેતા હોય, નેચરલ. બાબાનું કઈ નક્કી નહીં. હા,
હા ટૂંકમાં બાબાને હવે જીમિંગ દેખાઈ રહ્યું છે ને, બધા ગામ આખું જીમ કરે છે તો એમાં કઈક કમાય. બાબાને કાંઈ મૂકવું નથી. હા, જુગુપ્સા પ્રેરક. બાબા બ્રહ્મ છે. પાકું પાકું પાકું. ભલે ભલે ભાઈ. સાંજે આજે ભાઈ નથી નીકળવાનો, કાલે જાય 100%. કાલે ફોન કરું તો. હા, તો તું મને લેતો જાજે ઘરેથી નીકળી જાય સાંજે ક્યાં. તો તો હા, તો કાલે જ આવશું ભાઈ, કાંઈ વાંધો નહીં. પાકું પાકું. આવજે ભાઈ. એ થઈ ગયો બાળકો. એ બાળકો ફરીથી સર બોલ બોલ પણ બોલ. ડિસ્ટર્બન્સ. એટલે હું ડિસ્ટર્બન્સ છું એમ? તમને કહેવાય કાંઈ? એમ નહીં સર, હવે શું હવે રિયા એમ નથી કહેતી સર. જોઈ તમે ભાવના ન સમજો. જોઈ હવે આવે છે? હા, એ હવે મોબાઈલ યુઝ કરતા હતા ને ત્યારે અવાજ આવતા હતા. હા, એટલે કદાચ તમે mobile. હમણાં સાંભળતા હતા ને કઈ? હા હા.
આ લોકોએ કોસ્ટ પર યુનિટ જ કીધું છે, આપણે પ્રોસેસ અકાઉન્ટ સુધી બનાવશો બાળકો બધું. હા સર.
બાળકો શું કરો છો? એ બાળકો સર આ ચેટ બોક્સમાં પ્રોડક્શન લાઈક એવું આવે. જોઈ લઈને જો પેલા તો 166,800 પછી 164,600 ને 164,600 આટલું ઇક્વિવેલન્ટ પ્રોડક્શન FIFO નો યુઝ કરી એટલે થાય. અહીંયા મારાથી લખવામાં ભૂલ થઈ છે, એબનોર્મલ ગેઇન છે. ગેઇન આવશે ને? હા કઈ એટલે ભૂલી જ રહ્યો છું બકા જેવી. થેન્ક યુ બકા. તો અરે સુરેશ સર, અરે મોજ કર એટલે જ અહીંયા માઇનસમાં આ વસ્તુ બતાવેલી છે બીકોઝ ઓફ ગેઇન છે એટલે. અને બીજી વસ્તુ એ કે જે તમને ટૂંકમાં કાં તો આઈધર ખબર પડતી હોવી જોઈએ અને કાં નહીં તો ક્વેશ્ચન થવો જોઈએ. કે ક્વેશ્ચનમાં તમને ડિગ્રી ઓફ કમ્પ્લીશન યુનિટ સ્ક્રેપ નું આપ્યું છે. જો યુનિટ સ્ક્રેપ થયા હોય ને ધેટ મીન્સ કે જો એબનોર્મલ લોસ હોય ને તો આ કમ્પ્લીશન સ્ટેજ લગાડવા. આપણે એબનોર્મલ લોસ નથી મળી રહ્યો, આપણે તો એબનોર્મલ ગેઇન મળી રહ્યો છે. ગેઇન મળે તો ઓબ્વિયસલી એટલા યુનિટ્સ બન્યા હોય તો જ ગેઇન મળ્યો હોય અને 100% જ કમ્પ્લીટ. એટલે આ જે ક્વેશ્ચનમાં જે પર્સન્ટેજ આપ્યા છે એને મારા એબનોર્મલ ગેઇન સાથે કોઈ લેવા દેવા નથી. એટલે જે રીતે એબનોર્મલ લોસ એડ થાય એબનોર્મલ ગેઇન બધાયમાંથી લેસ કરવાનો આવશે. પેલા તો આ ફર્સ્ટ સ્ટેપ કેટલા લોકોને ટેલી થાય છે? ઇક્વિવેલન્ટ પ્રોડક્શન જે છે આવું જોઈએ. જે અત્યારે એક બે જણા જેને લખ્યું છે એમાં તો આન્સર ટેલી થતો નથી. જો ન થયું હોય તો આ જરાક કોપી પેસ્ટ કરી નાખો બાળકો. હવે આ મળશે એના ઉપરથી ટોટલ કોસ્ટ અને આ વખતે સ્ક્રેપ વેલ્યુ લેસ કરવાની આવશે જે 15,200 નો નોર્મલ લોસ છે એ પ્રમાણે 8 રૂપિયાની સેલ્સ વેલ્યુ છે. તો આ ટોટલ કોસ્ટ આવશે, એની સામે ટોટલ યુનિટ્સ અને એવરેજ કોસ્ટ આવી જોઈએ 4, 2 અને 1. વેલ્યુ આવે છે તમારે? ના આવતી હોય તો તમારી સામે આન્સર છે જ. સુધારી અને વ્યવસ્થિત રીતે લખી નાખો. ત્યાં હું અંકુર સરને જરાક ફોન કરી લઉં કે એને લેવો છે આગળ લેક્ચર કે શું છે.
ડન સર. બધાને બાળકો ના ના સર બાકી. સર માઇક ઓફ છે. બાળકો થયું 4 2 1 આવ્યા ભાઈ હા સર ડન. હા સર ડન. બધાને થઈ ગયું ને? હા સર. તો હવે જો ટ્રાન્સફર કોસ્ટ એબનોર્મલ ગેઇન અને ક્લોઝિંગ WIP નું વેલ્યુએશન કરવું પડે. ટ્રાન્સફર કોસ્ટ 1,58,000 યુનિટ 7 રૂપિયા લેખે એટલે 11,06,000 થાય. એબનોર્મલ ગેઇન તો 1200 યુનિટ જ હતા બધાયમાં 8400 અને ક્લોઝિંગ WIP આવે 109800. એટલે પ્રોસેસ 1 અકાઉન્ટ તમે જો બનાવો તો એ કંઈક આવું લાગે.
બધાને બાળકો થઈ ગયું? હા સર ડન. તો બાળકો જે મુમેન્ટનો તમને ઇંતજાર હતો એ હવે બનવા જઈ રહી છે. થેન્ક યુ. હું આ મીટિંગ માંથી રૂખસત થઈ રહ્યો છું અને અંકુર સર જે છે એ મીટિંગ ને ટેક ઓવર કરશે. બરાબર, એટલે હવે અંકુર સર આવી જશે. હા અંકુર, મારે હવે પૂરું થયું. પાક્કું. સર સર ને કહો ને 5-10 મિનિટ નો બ્રેક આપો. એટલે હવે તું પછી સરને લંબાવશો. કહેજે. હા, એટલે આવી જવી. હલો. હા હા, હવે તું મને એ બધું મંગળ બુધવારે દઈ જાય. બુધવારે ફોન કરજો. હા હા હા, આવજો. એ હા હા, આવજો. હા હા સર નીલ હું કે જો સર નીલ હું કે જો સર મ્યુટ છો તમે. સર આનંદ ની વાત હોય એટલે પછી એમાં તો કઈ ક્વેશ્ચન જ નથી. હવે આમાંથી મારે લેફ્ટ થવું હોય બાળકોના મીટિંગ એમને ચાલુ રાખવી હોય તો શું કરવાનું મારે? કોઈકને હોસ્ટ સર બનાવવો લીવ પડે ને? મીટિંગ તમે લીવ થઈ જાઓ. ઓટોમેટિક લીવ મીટિંગ નો ઓપ્શન આવશે. લીવ મીટિંગ તમે લીવ ન કરતા. હોસ્ટ બનાવી નાખો. એને આમાંથી ના થઈ શકો છો. જો આર્યન શીખવાડે સર. બરાબર. એન્ડ મીટિંગ કરો. એન્ડ મીટિંગ હા એન્ડ મીટિંગ કરો. ના ના એન્ડ નહીં. લીવ મીટિંગ. લીવ. અરે તો મને તો હા હા બોલો તમે. સર સર ને તો હેપી બોલવા દ્યો. જન્માષ્ટમી. આ બધાને આ ભાઈ તો ભૂલાઈ ગયું. બધાને હેપી મહિલા જન્માષ્ટમી સર. વેનસડે મહિલા. પણ મને તો બોલવા દ્યો. એક મિનિટ બોલવા. એક મિનિટ બોલવા. સર આટલું તો હા બોલો. સર ને બોલવા દો 1 મિનિટ શાંતિ રાખો. બરાબર. સર પેલા હા, બોલશે ભાઈ, હવે. બધાને હેપી જન્માષ્ટમી ભાઈ. બધા લોકો જુગાર રમો, બહુ કમાઓ. બરાબર. થેન્ક યુ સર. અને એમાં કઈ ટેક્સ નહીં સર ટેક્સ નહીં ભરવાનો. થઈ ગયું ચાલુ સર રમવાનું. સર હા કાલની જેમ આજે ભજન નો સાંભળતા હો. હા બકા. પણ તને આપી મેં હિન્ટ એ રીતે. તારે જો સાંભળવા હોય અથવા તો ઓલું મ્યુટ કરીને કઈ જોવું હોય તારે તો. નાના સર ટોમેજી નાના છોકરા જોવે. તો આવજો બધાય ભાઈ. બધાને હેપી જન્માષ્ટમી, હેપી ફેસ્ટિવલ. આવજો Same to you, આવજો sir. હેપી જન્માષ્ટમી. આવજો. આવજો. જો તો સર અસાઇન કોને કરું ભાઈ હું? આને મને કેવાય કરી દ્યો સર. ફોરમ. અને આ ફોરમ ને નો કરતા સર. ફોરમ ને નો ફોરમ અલયને કરતો જાઉં છું. અલય. હા અરે ઈ હાલ થેન્ક યુ સર, થેન્ક યુ. ઓહો